हे नाथ मुझने मति शुद्ध देजो, हइये सदा सेवक भाव रहजो। છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો। સ્વામિનારાયણ સાક્ષાદ અક્ષર પુરુષોત્તમા, સર્વેભ્યં પરમાં શાંતિમ આનંદમ સુખમર્પયેત। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। અક્ષર પુરુષોત્તમ મહારાજની જય। ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય। પ્રમુખ સ્વામી મહારાજની જય। પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય। સુરત અક્ષરધામ મહોત્સવની જય। દરેક દિવ્ય હરિભક્તોને રવિ સભાના જય સ્વામિનારાયણ। આજે આપણે આજના રવિ સભા પ્રવચનની અંદર એક એવા વિષયની વાત કરવી છે કે જે આપણી સાથે સંલગ્ન એવો મુદ્દો છે। ઘણા બધા સમયથી આપણે સત્સંગ કરતા આવ્યા છીએ, ઘણા બધા સમય આ ઉત્સવોની અંદર આપણે લાભ લીધો છે, ઘણી બધી કથા વાર્તા સાંભળેલી છે, અને નવધા ભક્તિ હોય કે એકાંતિક ધર્મના જે 4 અંગો હોય, ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, એ દ્રઢ કરવા માટે આપણે પ્રયત્નશીલ છીએ। કહેતા કે આધ્યાત્મિક માર્ગની અંદર એ આપણે આગળ વધવા માટે એ આપણે ઘણો બધો પુરુષ પ્રયત્ન કરીએ છીએ, પરંતુ છતાં પણ ઘણી બધી વખત આપણે નાસીપાસ થઈ જઈએ છીએ। પણ આપણા પ્રયત્નો કેવા હોય છે? તો આમ તો સ્વાભાવિક રીતે આપણે પૈસા કે ધન કે સંપત્તિ મેળવવા માટેના પ્રયત્નો એ આપણા જોરદાર હોય છે, અને રાત દિવસ આપણે એક કરીને મહેનત કરીએ છીએ। પણ આધ્યાત્મિક માર્ગની અંદર આપણે એવી રીતે પ્રયત્ન કરતા નથી કે જેવો આપણે લૌકિક રીતે કરતા હોઈએ છીએ। અને જો આપણે પંચ વિષયો પ્રત્યેની જે આસક્તિ છે, આ આસક્તિ પણ ઘણી બધી વખત આપણને દુખી કરે છે। પણ હવે આ સંસાર પ્રત્યેની, આ પંચ વિષયો પ્રત્યેની એ જે આસક્તિ છે, વાસનાઓ છે, કારણ કે આ વાસનાર્યો સ્વભાવ છે એ કંઈક પૂર્વ સંસ્કારને આધારિત પણ હોય છે। શ્રીજી મહારાજે વચનામૃતની અંદર વાત કરી છે, ક્યારેક પ્રારબ્ધને આધારિત પણ આ બધા સ્વભાવો ઘડાતા જોવા મળે છે। એ પછી ગમે તે હરિભક્ત હોય, દરેકની પ્રકૃતિ સ્વભાવ અલગ અલગ હોય છે। અમુક ક્રોધી સ્વભાવના હોય છે, અમુક લોભી સ્વભાવના હોય છે, પરંતુ આ સ્વભાવો હોય કે આસક્તિ હોય કે વાસના હોય, તો આ વાસનામાંથી નિર્મૂળ થવા માટે, આ વ્યવહારમાંથી એ આપણે અનાસક્ત થવા માટે અને ભગવાનમાં આસક્ત થવા માટે એ આપણે એવું શું કરવું જોઈએ? તો એનો ઉપાય ગુણાતીતાનંદ સ્વામી એમની વાતોની અંદર કહે છે। તો આજે આપણે આ રવિ સભાની અંદર એ વાતને જ સમજવા જઈ રહ્યા છીએ। પ્રથમ તો આપણને એક પ્રશ્ન થતો હશે કે આ રવિ સભા પ્રવચન હોય કે આ કથા વાર્તા હોય, તો એનાથી અમને શું લાભ થાય છે? જો ખરેખર જીવને બળને પામવા માટે શબ્દો રહ્યાને જરૂરી છે, કારણ કે શબ્દો દ્વારા પ્રેરણા તમને પ્રાપ્ત થાય છે। પ્રેરણાથી એ તમને એવું કરવાનું મન થાય છે। જેમ તમે જો કે લૌકિક રીતે આપણે ઘણી બધી એડવર્ટાઇઝો જોઈએ છે, જાહેરાતો જોઈએ છે, તો આપણે આ મન ઉપર આપણે વિજય નથી પ્રાપ્ત કર્યો। શું પહેરશું, શું જોશું, શું વાંચશું, કેવું કરશું, એ બધું આપણને કોઈક શીખવાડે છે। એટલે સાંભળીને, જોઈને કે અનુભવ કરીને કે કોઈક વ્યક્તિ આપણને કહે છે, તો એ પ્રમાણે આપણે ચાલીએ છીએ। એટલે કહેવાનો મતલબ એ જ છે કે કોઈક તો વ્યક્તિ આપણને કહે છે, કોઈક વ્યક્તિ આપણને એવું બતાવે છે, અને એ પ્રમાણે આપણે કરીએ છીએ। તો જો આપણે આધ્યાત્મિક માર્ગની અંદર પણ જો આગળ વધવું હોય ને, તો એવી કથા વાર્તા રૂપી અમૃત વાણી આપણી પાસે હોવી જરૂરી છે। અને કથા વાર્તાને અમૃતની ઉપમા આપવામાં આવે છે। જો આમ તો અમૃત તમે પીવો ને તો એક તમે અમર તત્વ તમને પ્રાપ્ત થાય, દેહિક રીતે તમને ફાયદો થાય, પરંતુ આ કથા વાર્તા રહે ને તો એ તો બે હાથમાં લાડુ સમાન છે। એક અમર તત્વ પણ આપણને મળે છે, અને સાથે સાથે આ દુનિયાની અંદર ગમે તે પ્રશ્નો ન આવે, આ પ્રશ્નો વચ્ચે તમે સ્થિર આ કથા વાર્તાથી રહી શકો છો।
જો આ ભક્તરાજ દાદા ખાચર હોય કે અગતરાયના પર્વતભાઈ હોય કે ગઢપુરના જીવુબા લાડુબા હોય, આ બધાય ભક્તોના જીવનની અંદર એ કથા વાર્તાનું વિશેષ અંગ જોવા મળતું હતું. અને નવધા ભક્તિની અંદર આ કથા વાર્તાને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. અને એટલે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ આ કથા વાર્તાનો અને રવિ સભાનો મહિમા કહેતા કે ખરેખર છે ને કથા વાર્તાનું એક તો વ્યસન કરી દેવું જોઈએ. જેમ આપણે લૌકિક રીતે કંઈક વ્યસનો બધા કરતા હોઈએ છીએ, અમુકને ચા પીવાનું વ્યસન હોય છે કે એને ચા તો એ જોવે જ તે, નકર આખો દિવસ ડિસ્ટર્બ થઈ જાય. તો કેવું એને જોરદાર ચાનું વ્યસન કર્યું છે. રવિ સભાનો 25,000નો નફો જતો કરીને પણ જવું. તો જો આ યોગી બાપાએ આપણને આજ્ઞા કરી, તો આ એક આજ્ઞાથી એ પ્રમુખ સ્વામી મહારાજ ફળ કહેતા કે બ્રહ્મ રૂપ થવાઈ જશે. અને ધીમે ધીમે આપણને એ બ્રહ્મરૂપ થવાની સાધનામાં આપણે આગેકૂચ કરી રહ્યા છીએ. તો આ પ્રકારના સૂત્રોચ્ચારો, આ પ્રકારના આશીર્વચનો આપણને ગુણાતીત ગુરુ પરંપરા આપે છે. હવે આપણે આ રવિ સભાની અંદર જોડાઈ જઈએ અને એ પ્રમાણે કરતા જઈએ ને, તો આપણને સૌ કોઈને લાભ થાય જ છે. ગુણાતીતાનંદ સ્વામીએ જે વાત કરી છે એ વાતનું આજે આપણે નિરૂપણ સાંભળવાનું છે. પ્રકરણ 3ની 48મી વાત છે. આ વાતની અંદર ગુણાતીતાનંદ સ્વામી એ કેના ઉપર ભાર મૂકે છે. પ્રથમ તો આપણે એ વાત કરવાના છીએ આજના પ્રવચનની અંદર. બીજી આપણે એ વાત કરવાના છીએ તેમને કેવા કેવા ઉપાયો દર્શાવ્યા છે અને આ પંચ વિષયો પ્રત્યેની આસક્તિ આપણને કેટલા બધા જન્મોથી એ આપણને લાગુ પડી છે. તો આ વાતની અંદર આપણને બધું શીખવા મળશે. સૌપ્રથમ આ વાતનું શ્રવણ કરીએ અને ત્યારબાદ સમજવાનો પ્રયત્ન કરીએ કે ગુણાતીતાનંદ સ્વામી આપણને કેવા રસ્તે લઈ જાય છે, આપણને કેવું એ માર્ગદર્શન આપે છે, આપણને કેવો રસ્તો પોતે બતાવે છે. તો પ્રકરણ 3ની 48મી વાત આપણે શ્રવણ કરીએ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, લાખમણ લોઢાની લોઢી ધગી હોય તેના ઉપર 1-2 પાણીના ઘડા ઢોળીએ તેને કરીને ઠરે નહીં. ને ઠારવી હોય તો ગંગાના દરામાં લઈને નાખીએ તો 10-15 દિવસ તો હવેલી જેવડી છોડીઓ ઉછળે ત્યારે માંડ માંડ ઠરે. જો ગુણાતીતાનંદ સ્વામીની વાતો જ્યારે આપણે વાંચીએ ને ત્યારે કંઈક એવા દ્રષ્ટાંતોથી શરૂઆત હશે. શ્રીજી મહારાજના પ્રસંગથી અમુક વાર શરૂઆત હશે. અમુક વખત લૌકિક ઉદાહરણ પણ એની અંદર આપવામાં આવશે. અમુક વાર પદાર્થનું દર્શન પણ કરવામાં આવશે. અહીંયા ગુણાતીતાનંદ સ્વામી આ વાતની શરૂઆત ક્યાંથી કરી? લાખ મણ લોઢાની લોઢી ધગી ગઈ. હવે ધગી જવું એટલે શું? તો ગરમ થઈ જવું. દાખલા તરીકે એક તપેલી ગરમ થઈ જાય, હવે એનો વજન હોય 200-300 ગ્રામ. તો અહીંયા તો શું કીધું? લાખ મણ લોઢાની એ લોઢી ધગી ગઈ છે. હવે 1-2 તમે પાણીના એ તમે ઘડા ઢોળો ને તો કઈ એમ ઠરે નહીં. તો હવે એને ઠારવા માટે ગુણાતીતાનંદ સ્વામીએ જ જવાબ આપી દીધો કે જો એને ઠારવી હોય ને તો ગંગાના ધરામાં લઈને નાખીએ તો 10-15 દિવસ સુધી રહે ને અને હવેલી જેવડી મોટી છોડ ઉછળે અને ત્યારે એ લાખ મણની લોઢી ઠરે, બાકી ઠરે નહીં. પણ હવે આ ઉદાહરણ પછી જે ગુણાતીતાનંદ સ્વામી કહે છે ને એ આપણે સમજવાનું છે. એ આજે આપણે એનું પોસ્ટમોર્ટમ કરવાનું છે. આપણે એક એક શબ્દોને છૂટા પાડીને સમજવાનો પ્રયત્ન કરવાના છીએ. હવે વાત કરી કે તેમ પંચ વિષય કરીને તો જીવ ધગી જાય છે, તેને 1-2 દિવસ રહીને એ ટાણે જાણે તો ટાઢો કરી જાઓ, એમ ટાઢો થાય નહીં. ને જેને ટાઢો કરવો હોય તો તેને 10-15 દિવસ સુધી તો ફેર ચડ્યો હોય તે ઉતરે, ત્યારે વાત માહી બેસે, પછી ટાઢું થાય છે. ને જે સાધુ પાસે આવે છે તે તો કોઈ વાતની કસર રહે નહીં. તો જો અહીંયા ગુણાતીતાનંદ સ્વામીએ મર્મની વાત શું સમજાવી કે જેમ લાખ મણ લોઢીને ઠારવી હોય તો ગંગાના ધરામાં નાખવી પડે, 10-15 દિવસ સુધી રાખવી પડે ને પછી શાંત થાય. એમ આ પંચ વિષય કરીને જીવ, હવે જીવ એટલે કયો? તો આમ તો 84 લાખ જીવો છે, યોની છે. એમાં મનુષ્ય દેહ આ જીવ છે આપણે.
પાંચ જે અનાદિ તત્વ છે એમાં જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. તો આ જીવ રહ્યો ને પંચ વિષય કરીને બહુ ધગી ગયો છે. તો આપણે કેવું કરીએ છીએ, ભૂલ શું કરીએ છીએ? હવે અમે છે ને એક પ્રવચન સાંભળી લઈએ, એક વખત સમયા ઉત્સવની અંદર જઈએ, એક વખત સેવા કરીએ એટલે બધું આવી જાય. ખરેખર એમ કાંઈ આ સુધારો જીવને થતો નથી. આપણે એટલા બધા ધગી ગયા છીએ, લાખ મણ લોઢી જેટલી ધગી ગઈ છે ને એટલા આપણે ધગી ગયા છીએ. તો એક બે દિવસ સત્સંગ કરવાથી આ કાંઈ બ્રહ્મરૂપ નહીં થઈ જવાય, એમ મોક્ષ નહીં થઈ જવાય. પાછા ઉદાહરણો કેવા યાદ રાખીએ? ભાલની બીબડી યાદ રાખીએ. એક દાંતણ આપ્યું ને તો એમાં કલ્યાણ થઈ ગયું. પાછું આપણે જેતલપુરની ગણિકાનું દ્રષ્ટાંત લઈએ કે જો એક ગણિકાએ એક લોટ દળ્યો, એક ખાલી સમયા ઉત્સવની અંદર રાત્રે 5-7 કલાક, અને હાથમાં ફોલા પડી ગયા. શ્રીજી મહારાજે આશીર્વાદ આપ્યા, આ મુક્તાનંદ સ્વામી જેવું કલ્યાણ થઈ જશે. હવે તમે વિચાર કરો, આપણે પાછું બીજું દ્રષ્ટાંત જુનાગઢનું યાદ રાખીએ કે એ બાઉદ્દીન કઠિયારો હતો તો 1 લાખ એક ભારી આપી ગુણાતીતાનંદ સ્વામીની ટાઈટ ઉડાડી. તો એનો જો પોતે કેવો, પોતે નવાબ તો ન બન્યો પણ દીવાન બની ગયો, અને દીવાન પાછો પૈસાદાર, અને એની આજે કોલેજ પણ આપણને ત્યાં જોવા મળે છે. તો જો આપણે આવા દ્રષ્ટાંતો કહીએ પછી બસ કઈ નહીં, પછી આવી જાય બધું. હવે એમ આ સત્સંગમાં આપણે આવીએ અને તાત્કાલિક એક સેવાથી કે એક દિવસમાં કઈ સુધારો થતો નથી. જો વિશ્વ વંદનીય પ્રમુખ સ્વામી મહારાજ અને વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ, આ મંદિરો હોય કે સંતો હોય કે શાસ્ત્રો હોય, આ ભેટ આપણને આપે છે, તો આ ભેટનો આપણે ઉપયોગ દરરોજ કરવાનો. નિત્ય આપણે સવાર કે સાંજ, સંધ્યા તમે કયો કે સાંય સવાર કયો, એ દરેક તે તમારે મંદિરે જવાનું છે. એક સમયે તો જવું જ તે. જો આપણને સમય મળતો હોય તો રાત્રે જવું અથવા દિવસે જવું. તો આપણે નિત્ય ભગવાનના મંદિરે જવું, સેવા કરવી, અને ત્યાં કથા વાર્તા સાંભળવી, પ્રદક્ષિણા કરવી, દંડવટ કરવા, આરતીમાં જોડાવવું. જો આ બધી સેવાઓ રહે ને એનાથી ભગવાન પ્રસન્ન થાય છે, મન આપણું રહ્યું ને સ્થિર થાય છે. પણ એક દિવસ ભગવાનને આરતી ઉતારીએ તો એમ પૂરું થતું નથી. એક દિવસ થાળ ધરાવીએ, પૂરું નથી થતું. એક રવિ સભા ભરવાથી બ્રહ્મરૂપ નથી થઈ જવાતું. આ સંસ્કારો આપણામાં આવશે, એક સભાથી નહીં. તે હું એમ નથી કહેતો કે ખોટ જ જશે, લાભ થશે, પણ યાદ રાખવું કે એક સભાથી કંઈ પરિવર્તન નહીં થવાય, એક સભાથી બ્રહ્મરૂપ નહીં થવાય. આ વાતનું આપણે ધ્યાન રાખવાનું છે. અહીંયા ગુણાતીતાનંદ સ્વામી એ કહે છે કે એ જે 10-15 દિવસ સમાગમ કરે ને તો એને જે ફેર ચડ્યાશે ને એ પેલા તો ઉતરે, 15 દિવસ પછી જે પછી વાત કરવામાં આવે ને એ પછી ગળા હેઠે ઉતરે. એટલે આ સંતના સમાગમથી કસરો ટળે છે, એનાથી એ મુક્તિના ઉપાયો છે. અને આ જન્મ મરણના રોગ જે લાગુ પડ્યા છે ને એનાથી બચવાનો એકમાત્ર અક્ષર ઈલાજ છે, સંત સમાગમ. એટલે જ તે સદગુરુ બ્રહ્માનંદ સ્વામી કહે છે, સંત સમાગમ કીજીએ હો નિષદિન, સંત સમાગમ કીજીએ. એ સંતના સમાગમથી એ ખરેખર આપણામાં કામ ક્રોધાદિક લોભ રહ્યા ને એ બધા સ્વભાવો રહ્યા ને નિર્મૂળ થાય છે. અરે મલિન સંસ્કારોનો પણ એ નાશ થાય છે, ભૂંડા પ્રારબ્ધ પણ રૂડા થાય છે, અને તમે રંક હોય ને તો રાજા સુધી પણ પહોંચી શકો છો. એટલે ખરેખર આ વાતનો મર્મ તો એટલો જ છે કે આપણે આ બહુ કાળથી છે ને આ પંચ વિષય ભોગવવામાં અને વ્યવહારની જે ક્રિયામાં છે ને જીવ એટલો બધો રચ્યો પચ્યો હોય છે કે આમ છે ને જીવમાં કચરાના ઢગલા ભરાઈ ગયા છે. હૃદયની અંદર પણ એ કચરો છે, અને મનની અંદર પણ અશુદ્ધિઓ છે. અને જ્યાં સુધી કચરો અને અશુદ્ધિઓ દૂર નહીં થાય ને ત્યાં સુધી ભગવાન આપણા હૃદયની અંદર મનમાં એ પ્રવેશ નહીં થાય, પ્રસ્થાપિત નહીં થાય. આપણે એમનું સ્થાપન કરવું હોય તો એના માટે આપણે હૃદય પવિત્ર રાખવું જોઈશે. પંચ વર્તમાન યુક્ત જે ગૃહસ્થના જે નિયમો છે એનું પાલન કરવું જોઈશે. સાથે સાથે ભગવાન અને સંત જે આજ્ઞા કરે ને એ આજ્ઞા પ્રમાણે આપણું જીવન બનાવવું પડશે, તો આપણને લાભ થશે, બાકી લાભ થશે નહીં. અને જો પંચ વિષયની આસક્તિ કેવી છે, ખરેખર તો પંચ વિષયનો યોગ રહ્યો ને એ જ આસક્તિ જન્માવે છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ પંચ વિષયો છે. આપણને ભગવાને 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 11મું મન આપ્યું છે.
ખરેખર તો આ પંચ વિષયોના માં આપણું જીવ એટલો બધો એ અંદર એ ઘૂસી ગયો છે ને, તો બહાર આવવાનું મન જ નથી થતું. તમે જો કે નાની નાની એ વાતોની અંદર થોડુંક એવું આપણે જોવાનું રહી ગયું, થોડુંક સાંભળવાનું રહી ગયું, થોડુંક ખાવાનું રહી ગયું, થોડુંક વાંચવાનું રહી ગયું. આ પંચ વિષયો સંબંધિત જ તે આપણને વિષયોનું એ આપણને યાદ આવે છે. આપણે એક દ્રષ્ટાંત જોઈએ જેથી વિશેષ ખ્યાલ આવે કે આમ થોડોક પણ તમે પંચ વિષયનો યોગ રાખો ને તો કેવી અસર થાય છે. ભલે તમે ગમે તેટલું તમે પાલન કરતા હોય, પણ પંચ વિષયોનો સંબંધ આવે અને તમે એમાં આસક્ત થાવ તો તમારું પતન સિવાય કંઈ થતું નથી. એક શૃંગીને છે ને એના પિતા વિભાંડકે છે ને વિષયોના યોગથી હવે દૂર આશ્રમમાં એક વાતાવરણમાં રાખેલો. એટલે લોમપાદ રાજાના દરબારમાં છે ને દુષ્કાળ નિવારણ માટે છે ને એક શૃંગી જેવા પવિત્ર પુરુષ આવે એ બધું જરૂરી હતું. કે અહીંયા કોઈક પવિત્ર એવા મોટા પુરુષ સાધુ આવે જેથી આજે દુકાળ પડ્યો છે ને એ પછી વરસાદમાં પરિવર્તિત થાય, વરસાદ આવે જેથી સુકાળ થાય. એટલે પરંતુ આ વિભાંડક ઋષિ હવે પુત્રને વસ્તીમાં મોકલવા માટે કાંઈ તૈયાર નહોતા. ઘણી બધી વિનંતી રિક્વેસ્ટ કરવામાં આવી કે આવી વિપરીત પરિસ્થિતિ આવી ગઈ છે, દુઃખોના ડુંગરો આવ્યા છે, તમે કંઈક દયા કરો, કૃપા કરો અમારા ઉપર. પરંતુ આ વિભાંડક ઋષિ હતા એને નક્કી કરેલું હતું કે નહીં, મારે વસ્તીની અંદર મારા પુત્રને લઈ જવો, મોકલવો નથી. એટલે રાજાએ છે ને એક યુક્તિ વાપરી. એણે શું કર્યું કે એણે છે ને સ્ત્રીઓને એ વાનગીઓમાં થાળ સાથે જંગલમાં મોકલી. હવે આ સ્ત્રીઓ તો આશ્રમમાં જાય છે અને એક શૃંગીને તો કોઈ દેવતાએ જીવ આવ્યા હોય એવું લાગ્યું, કારણ કે એને કંઈ પ્રથમ જ વખત આવા બધા જોયેલા માણસો હતા. કારણ કે વિભાંડક ઋષિએ એટલું બધું આમ સિક્યુરિટી સુરક્ષા રાખેલી કે વસ્તીમાં જઈ ન શકે એક શૃંગલી એનો એક પુત્ર. એટલે સ્વાભાવિક રીતે એ બધી વાનગીઓ એ પછી એને ખાધી. પછી સાથે સાથે એ થોડોક સ્પર્શાદિક વિનોદ કરવાથી હવે આ એક શૃંગલીનું મન છે ને એમનામાં ખેંચાણું. હવે એમના પિતા ન હોય ને ત્યારે એ આ વનમાં સ્ત્રીઓ સાથે વિહાર કરે અને છેવટે એ જે વિભાંડક જે ઋષિએ જે નક્કી કરેલું મારા પુત્રને વસ્તીમાં નથી મોકલવો અને ખરેખર એમને પૂછ્યા વગર આ એક શૃંગી અને સ્ત્રીઓ સાથે એ રાજાના નગરમાં પહોંચી ગયો અને પાછું ત્યાં ગયો એટલું જ નહીં, રાજાની જે કુંવરીઓ હતી ને ત્યાં એની સાથે લગ્ન પણ કરી લીધા. તમે વિચાર કરો કે સહેજ એક પંચ વિષયનો યોગ થયો અને જો આટલામાં તે આસક્ત થઈ ગયા તો આ કેવા પંચ વિષયો પ્રબળ હશે. આજે આપણે આ રવિ સભા પ્રવચનની અંદર એ જ સમજવાનું છે. જો આપણે સારું ખાઈએ ને તો કેટલું આપણને સુખ આવે છે, સારું કંઈક જોઈએ ને તો કેટલું આપણે એમ રાજી થઈએ છીએ, વધુ જોવું છે, વધુ જોવું છે. કંઈક સારું સાંભળીએ તો આપણને એમાં કેટલી આસક્તિ આવી જાય છે. એટલે જો આ ભગવાને આ કળ ચડાવી છે. આપણે મેળામાં જઈએ ને તો રમકડા આવે ચાવી વાળા, એટલે આમ છે ને આમ મંજીરા વગાડે, તબલા વગાડે, પછી તાળી પાડે, આવું બધું કરે. જ્યાં સુધી ચાવી તમે હોય ત્યાં સુધી કરે, પછી ફરતી ચાવી પૂરવાની. પણ ભગવાને એવી કળ ચડાવી છે ને કે ઉતરે એમ છે જ નહીં. એમાં પંચ વિષયોને તમે ગમે એટલા ભોગવશો ને તો આ પંચ વિષયોમાંથી ક્યારેય તે ઘડી ક્ષણિક સુખ છે, પાછું ક્ષણભંગુર સ્વપ્ન તુલ્ય, પણ લાંબા સમય સુધી આપણને એમાંથી સુખ મળતું નથી. અને એટલે જ તે જો બહુકાળથી જીવે આ પંચ વિષયો ભોગવ્યા છે અને એટલો બધો ઓતપ્રોત થઈ ગયો છે. તો શ્રીજી મહારાજે તે વચનામૃત ગરડા પ્રથમના 32માં કીધું છે કે આ સંસારમાં જે જીવ છે તે પંચ વિષય વિના રહી શકતા નથી. તો જો પંચ વિષય વગર રહી નથી શકતા, પણ જો શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ, જો આ ભગવાન સંબંધી આ પંચ વિષયો આપણે વૃત્તિ વાળીએ, જો એકાદશી આવે, આજે આ પવિત્ર દિવસ છે મહાશિવરાત્રિનો દિવસ, તો જો મહાશિવરાત્રિનો દિવસ જે શિવજીના જે ઉત્તમ જે ભક્તો હોય છે એમના માટેનો આ પવિત્ર એવો દિવસ છે. પરંતુ યાદ એ પણ રાખવું કે આ મહાશિવરાત્રિ હોય કે એકાદશી હોય તો આ બધા વ્રતોની અંદર મુખ્ય આપણને ઉપવાસ કરવામાં આવે, કહેવામાં આવે છે, એકટાણા કરવામાં આવે છે. શા માટે? આપણી વૃત્તિ ખાવા પીવામાંથી પાછી વળે, ભગવાન સંબંધી જ આપણે ક્રિયાઓ કરીએ, કથા વાર્તા એકાદશીના દિવસે સાંભળીએ, સાથે સાથે એ પ્રદક્ષિણા ફરીએ, દંડવટ કરીએ,
તો આવી બધી જ્યારે પ્રવૃત્તિ થશે સત્સંગ લક્ષી, ત્યારે ખરેખર આપણને લાભ થતો જોવા મળશે. એટલે અહીંયા કીધું છે કે જીવને વિષય કરીને છે ને જીવનપણું મનાઈ ગયું છે. એટલે જો આ પંચ વિષયની પ્રાપ્તિ માટે રાત દિવસ પોતે દાખલો કરે છે, એમાં પોતે ક્યારેય તે આળસ નથી અનુભવતો. એમાં એવો પુરુષાર્થ કરે, કોઈ દિવસ ધન કમાવામાં ક્યારેય કોઈએ બેદરકારી દાખવી? તમે ક્યારેય એવું સાંભળ્યું કે રાત્રે 1 વાગ્યો હતો, 1 લાખ રૂપિયા ગણવા નતા, તમને આમ ઝોલું આવ્યું, બગાસા આવતા હતા ને ઊંઘ આવી ગઈ, પૈસા ગણતા ગણતા સૂઈ ગયા, એવો તમને ક્યારેય તે આવો તમને અનુભવ થયો? નથી થયો. કેમ? પૈસાનો મહિમા એટલો બધો યથાર્થ જાણ લીધો છે ને કંઈ પ્રશ્ન થતો જ નથી. પણ કથા વાર્તામાં બગાસા આવતા હશે, ઊંઘ આવતી હશે, અને અમુક વાર સૂઈ પણ ગયા હશો. ભગવાનના દર્શન કરવામાં કંટાળો આવતો હશે, પણ તમને ભગવાનના દર્શન કર્યા સિવાય તમને પિક્ચર બતાવવામાં આવે તો કેટલો લાભ થશે. મેચ તમને કે જો આજે જો મેચ છે, કોની મેચ છે? તો ભારત અને પાકિસ્તાનની. તો એ મેચ તમને જોવાનું કે તો કેવી મજા આવે? એમાં આપણને મજા આવે છે, એમાં ગમે છે, કંઈ લાભ નથી ને તો એ આપણે કરીએ છીએ. અત્યારે જે વિવાદ ચાલી રહ્યો છે, અને એક વિશ્વના એ ઘણા બધા ટોપ 10માં નામ આવતા વ્યક્તિઓના નામ આજે એફસ્ટીન ફાઇલની અંદર આવ્યા છે. તમે વિચાર કરો કે એની પાસે શું ધનની કમી હતી? શું સત્તાની કમી હતી? શું એની પાસે સંપત્તિ ઓછી હતી? શું એની પાસે વૈભવ કે પછી એ આવડત એ બધું ઓછું હતું? બધું હતું. પણ જો આ પંચ વિષયોમાં પોતે આસક્ત થયા, પંચ વિષયોની અંદર કામ વાસનાની અંદર પોતાને વધુ એવું સારું એ યુવાન જેવું જ જીવવું છે અને કામ એવું કરવું છે, તો કેવા એ બાલિકાઓ, નાની નાની છોકરીઓ હોય એની સામે અત્યાચારો એમને કરેલા, આજે આપણે એ બધું જોઈએ છીએ. પણ જો કેટલું એ બધામાં આપણને કંટાળો નથી આવતો, તો એ બધું આપણે શરૂ જ રાખીએ છીએ, કંઈ લેવા દેવા આપણે નથી. આ તો મેં તમને સમજાવવા માટે વાત કરી. એના અમુક રિસર્ચ ડેટા મેં થોડાક મારા વાંચનમાં આવ્યા અને જોવામાં આવ્યા, એટલે મેં તમને અત્યારે આ રવિ સભાની અંદર વાત કરી. પણ વાસ્તવમાં એનું બધું જ્ઞાન હોય છે આપણી પાસે. સોનાનો ભાવ કેટલો છે, નિફ્ટી ક્યાં પહોંચ્યું છે, બધું ખબર હોય. કયો આઈપીઓ લેવાથી કેટલા રૂપિયા મળે ને કેટલો બેનિફિટ્સ ગયા વર્ષે હતો. અરે ક્રિકેટની અંદર પણ એ આપણને બધું જોવા મળે છે. હવે અઘરા નામ ત્યાંના બધા યાદ રહી જાય. પણ જો જ્યારે આપણને જ્યારે ગુણાતીતાનંદ સ્વામીના પ્રસંગો હોય, ઈસવીસન હોય, પ્રમુખ સાહેબ મહંત સાહેબના પ્રસંગો હોય, એ આપણને ન આવડે. જો આ પંચ વિષયો પ્રત્યેની આસક્તિ જ છે, એ આપણે ડાયવર્ટ કરવાની. જો પંચ વિષય વગર કોઈ રહી શકતું જ નથી. શ્રીજી મહારાજે સ્પેશિયલ કહી જ દીધું છે ગરડા પ્રથમના 32માં, જે આપણે વાત કરી. પણ વાત આપણે ક્યાં સમજીએ છીએ કે જો એમાં આપણી વૃત્તિ જતી હોય તો શું ભગવાનને સંત સામે ન જાય જ તે. પણ જો સારો એવો સરસ મજાનો પ્રયત્ન કરવામાં આવે ને તો. પણ જો પ્રયત્ન એવો કરવામાં ન આવે તો પાછા બહાર આવી શકીએ નહીં. અને જો પંચ વિષય પ્રત્યેની આસક્તિ રહ્યો ને તો એ માત્ર વ્યવહાર પ્રધાન ક્રિયાથી અંતર્યુને કાયમ ધગેલું જ રહે છે. જો વ્યવહાર પણ કરવાનો છે, બંને વ્યવહાર કરવાનો છે. મોક્ષ માર્ગનો વ્યવહાર ને આ લૌકિક જે વ્યવહાર રહ્યો ને એ પણ કરવાનો છે. પણ એ બંનેમાં છે ને સંતુલન જાળવવાનું છે. કારણ કે એ સંતુલન હશે ને તો બંને વ્યવહાર સારી રીતે ચાલી શકાશે. જો ઘણા બધા નુકસાનો થતા જોવા મળે છે, આજે થોડાક નુકસાનોની પણ વાતો કરીએ, જેથી આપણે સારી રીતે સમજી શકીએ કે ખરેખર આ પંચ વિષયની જે આસક્તિ રહીને એ કેટલી નુકસાનકારક છે. તો પ્રથમ જ તે મારે તમને વાત કરવી છે કે આ પંચ વિષયમાં આસક્તિ જે વાસના રહીને એ મૃત્યુનું પણ કારણ બને છે. એક શ્લોકની અંદર કીધું છે, ભોગાના ભુક્તા વયમેવ ભુક્તા તૃષ્ણા ન જીર્ણો વયમેવ જીર્ણા. કે ભોગો એ ભોગવાતા નથી, આપણે ભોગવાઈ જઈએ છીએ. વાસના જીર્ણ થતી નથી, પણ આપણે જીર્ણ થઈ જઈએ છીએ. એટલે વાસના તો એમનામ જ રહે છે અને ભોગો પણ એમનામ જ રહે છે, પણ આપણે ભોગવાઈ જઈએ છીએ, આપણે જીર્ણ થઈ જઈએ છીએ. એટલે આપણે હવે નિર્ણય લેવાનો છે કે મન ઉપર આપણે વિજય પ્રાપ્ત કરવો છે ને કે એ બધા પંચ વિષયોને આપણા ઉપર. રાજા પંચ વિષયો છે કે આપણે છીએ. જો આપણો આત્મા રહ્યો ને
એ ખરેખર શુદ્ધ છે, પવિત્ર છે અને એ સુખરૂપ જ છે. પણ આપણે એ બધુંય તે જોડાઈને કરેલું છે અને ખોટી રીતે એ આપણે દુઃખી થતા જોવા મળીએ છીએ. એક ભાઈને છે ને આમ નાટક જોવાની ખૂબ આસક્તિ. એટલે એકવાર ગામમાં છે ને નાટક રમવા માટે બધા આવેલા. તો હવે આ ભાઈને પેશાબ લાગ્યો પણ હવે ઊભો થાય જ નહીં. કેમ ઊભો ન થાય? તો જો ઊભો થાય તો એની જગ્યા જતી રહે અને જગ્યા જતી રહે જોવાની મજા આવે નહીં. તો પોતે એમનામ એને એ રોકી રાખ્યું અને ત્યાં સુધી ઊભો ન થયો કે જ્યાં સુધી નાટક પૂરું ન થયું. અને નાટક એ પૂરું થયું અને જો એ મૂત્ર કચ્છ એને બંધાઈ ગયો અને સવારે એ પોતે મરી ગયો. એ નાટક જોવાની અંદર કેટલી એને આસક્તિ. એમ તમે અનુભવ કર્યો હશે. 4-4, 7-7, 10-10 કલાકની મેચો હોય છે. 2-2, 3-3 કલાકના મૂવી હોય છે. તો એમાં કેટલા આપણે આસક્ત થઈ જઈએ છીએ. ભાન બધી ભૂલી જઈએ છીએ. જો યોગી બાપા તો કહેતા કે જો આ દારૂમાં જો નશો હોત ને તો બોટલો રહીને એ આમ ડાન્સ કરતી હોય બોલતી હોત. પણ એમાં નશો નથી. એ બોટલ તો ન કૂદકા મારે. પણ જો ભગવાન અને સંતનું ભજન કરો તો તમે ડોલવા માંડશો. તો જો એમાં નશો છે એ સાચી આપણને એમાં આપણે વાસના રાખવાની છે. એમાં આપણે આસક્ત થવાનું છે. બીજું એક નુકસાન થાય છે કે અંત સમયે પણ આ પંચ વિષયની આસક્તિ વાસના રહીને એ છૂટતી નથી. એક ડોસો છે ને મરણ પથારીએ હતો. હવે આમ આખી જિંદગી છે ને એને પૈસા કમાવામાં જ કાઢેલી હતી. ઘણા બધા છે ને પૈસાને ધન પાછળ એટલી બધી આંધળી દોટ મૂકે છે. પણ જો આપણને અત્યારે ખ્યાલ આવે કે તમારી પાસે ધન સંપત્તિ પૈસા કે આવડત કે કળા ગમે એટલી હોય પણ એ તમને સુખ નહીં આપી શકે. જો એવું જ હોત ને તો યાદ રાખવું કે કુશળ કુંવરબા હોય કે જીવુબા લાડુબા હોય કે એ દાદા ખાચર હોય કે શિવલાલ શેઠ હોય તો એ પૈસામાં આખું જીવન પસાર કરી નાખે એમ હતા. એમની પાસે એટલી બધી સંપત્તિ હતી પણ એ શ્રીજી મહારાજનો કેમ એમને સમાગમ કર્યો, કેમ સાદગી ભર્યું જીવન જીવ્યા. તો જો આપણને એ તો એક વાત સ્પષ્ટ થઈ ગઈ આ ભક્તોના જીવનમાં તે કે એમણે આ બધું મૂક્યું છે એટલે શા માટે મૂક્યું એમાં સુખ નથી. એ ભગતજી મહારાજને ગુણાતીતાનંદ સ્વામી કીધું 60,000 રૂપિયા આપું એ સમયની અંદર પણ તું આ રેવા દે, આ જ્ઞાન નહીં પચે અને જો તારો વ્યવહાર સંસારે સારો ચાલશે. તો ત્યારે ભગતજી મહારાજે શું કીધું કે મેં મોટાએ કોઈ આવી કલમ મૂકી નથી કે વિષયોની અંદર સુખ છે એટલે મારે કંઈ જોતું નથી. મારે તો એ તમારું જ્ઞાન જોતું છે. ખરેખર જો આવી ભાવના હોય ને તો લાભ થાય, બાકી કાંઈ લાભ થાય નહીં. અને અહીં તે વૃદ્ધ જે ડોસા હતા તો એ કમાવામાં આખી જિંદગી કાઢેલી. તે વૃદ્ધાવસ્થા છતાંય દીકરાઓને કંઈ સોંપ્યું નહોતું. એટલે આમ ડોસો તો મરણ પથારીએ કંઈક બોલવાનો પ્રયત્ન કરે, આમ સા બોલે પણ આગળ બોલાય નહીં. એટલે આ દીકરાઓને મનમાં થયું કે નક્કી કંઈક છે ને મિલકતની આપણને જાણ કરવાના છે અને ક્યાં પેપર્સ મૂક્યા છે, ક્યાં પૈસા દાટ્યા છે એવી કંઈક માહિતી આપણને આપશે. એટલે એમને તો શું કર્યું, ડૉક્ટરને બોલાવ્યા અને ડૉક્ટરને વાત કરી કે તમે છે ને આને ગમે એ રીતે 2-3 વાક્યો બોલાવો. એ કંઈક કહેવા માંગે છે મારા પિતાશ્રી પણ બોલતા નથી. તે ડૉક્ટરે કીધું જો ઇજેક્શન એવું આવે જે ઘડીક 2-3 વાક્યો બોલે પણ મને એટલી ખબર છે કે ઇજેક્શન એ મારીએ ને તો પછી એ માર્યા પછી વધારે જીવે કે નહીં એટલે એની હું તમને ગેરંટી આપી શકું નહીં. એટલે કે ખાતરી ન આપી શકું, મરી પણ જાય. બોલો તમારે કેમ કરવું છે? હા દીકરાએ જવાબદારી માથે લઈને ડૉક્ટરને કીધું કંઈ વાંધો નહીં, ગમે એટલું મોંઘું ઇજેક્શન હોય પણ મારા પિતાશ્રી બોલવા પડે. જો સ્વાર્થ ભરેલી આ દુનિયા છે, સ્વાર્થ સાથે બધાય જોડાયેલા છે. એટલે આ દીકરાઓને સ્વાર્થ શું હતો કે પિતા કંઈક વસિયતનામું કે મિલકત કે પૈસા દાટ્યા હોય એ કે 2-3 વાક્યોની અંદર ટૂંકમાં કહી દે. એટલે મોંઘામાં મોંઘું ઇજેક્શન એ ડૉક્ટર પાસે મગાવ્યું અને ડૉક્ટર ઇજેક્શન લઈને આવ્યા ને મારવા લાગ્યા. તો ઇજેક્શન માર્યું એટલે ડોહો શું બોલ્યો કે અહીંયા શું તમે ઊભા છો, પેલા પાડો સાવરણો ચાવી જાય છે
એને તમે પેલા હાંકો, પછી મારી પાસે આવો તમે. અને એમ બોલીને આ ડોહો મરી ગયો. હવે વિચાર કરો કે અંત અવસ્થાની અંદર એક સાવરણો જેની કિંમત 20 કે 50 રૂપિયાની છે, એમાં એને આસક્ત થયો. તમે જો ભારત દેશનું નામ જે રાજા ઉપર પડ્યું, ભરત રાજા, મૃગલામાં જીવ બંધાણો, બીજો જન્મ મૃગલાનો મળ્યો. પણ પૂર્વના સંસ્કાર હતા, એને જ્ઞાન હતું કે ગયા જન્મે મેં આ ભૂલ કરી છે, આ જન્મે મારે ભૂલ નથી કરવી. તો એને જો એ પોતે કઈ અન્ન જળનો ત્યાગ કરીને પોતે એ મોક્ષ માર્ગે આગળ વધ્યા. પણ જો કહેવાનું શું છે કે ભરત રાજાએ પોતે એક રાજ્ય સંપત્તિનો, ધન વૈભવનો, બધાયનો ત્યાગ કરીને વનમાં ભજન કરવા ગયા, પણ મૃગલામાં જીવ બંધાણો તો એ બીજો જન્મ એને મૃગલાનો મળ્યો. તો એમ આપણે કહેતા હોય ને કે ન થાય, તો વાત જો આ ઇતિહાસના આપણને ઉદાહરણો કહે છે કે જેને જેને જીવે જેમાં આસક્ત થયા છે એને ગયા બીજો જન્મ લેવો પડ્યો છે. એટલે આપણે છે ને આસક્ત નથી થવાનું, અનાસક્ત પંચ વિષયો બાબતે થવાનું છે. ને ભગવાન અને સંતમાં એ આપણે આસક્ત થવાના પ્રયત્નો કરવાના છે. તો જો વાસના રહીને મૃત્યુની ઘડીએ પણ છૂટતી નથી. આવા એક દ્રષ્ટાંતો નથી, ઘણા બધા દ્રષ્ટાંતો છે. એટલે જ સંસ્કૃતમાં એક કહેવાયનું છે, અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહિત્યામ તન દંડમ તંદની મુચ્યતા શાપીદમ. એટલે કે અંગો એક ગળી ગયા હોય, માથે આમ ધોળા વાળ આવી ગયા હોય, મોઢું દાંત વિનાનું થઈ ગયું હોય, એવો ઘરડો માણસ આમ હાથમાં લાકડી લઈને ચાલતો હોય ને, તોય અંતકાળ નજીક આવતા આવતા છતાંય તે પોતે આસક્ત એ પોતે મૂકી શકતો નથી. અને એ આસક્તિ રહે એ જ એને એ દુઃખકારક છે. અત્યારે તમે જુઓ કે 55, 60, 70 વર્ષના પણ અમુક વૃદ્ધ હોય, પોતે વ્યવહાર એ મૂકતા નથી, જતું નથી કરતા, સહન નથી કરતા. ફરમાઈશ તો કેવી કરે કે આજે આ બનાવજો, આજે તો ગોટા ભજીયા બનાવજો. પાછું ચોમાસાનો સમય હોય, પેલો વરસાદ આવે ને તો શું કે મેથીના ગોટા બનાવજો, ભજીયા બનાવજો, આ લાવજો, આમ કરજો. કેટલા વ્યવહાર પ્રધાન આપણે થઈ ગયા છીએ. પણ વાસ્તવમાં વ્યવહાર પ્રધાન હવે 50 વર્ષ પછી નથી થવાનું, 51મું વર્ષ આવે એટલે ભગવાન તરફ જ આપણી દ્રષ્ટિ હોવી જોઈએ, વ્યવહાર સંબંધિત આપણી દ્રષ્ટિ નહીં. જો વ્યવહાર સંબંધિત દ્રષ્ટિ હશે ને તો ખરેખર એ આપણને એમાંથી દુઃખ જ આવશે. કારણ કે જમાનો ધીમે ધીમે બદલાઈ રહ્યો છે. એ જનરેશન ગેપ હોય, યુવાન હોય, તમારા દીકરા હોય ને, તમારી રૂઢી એમને નથી ગમતી. તમારે ધ્યાન રાખવાનું કે એમની રૂઢી તમને નથી પસંદ. એટલે બંને વચ્ચે જે ખાઈ રહીને એને નિવારવા માટે દરેકે એ જ એક જ સંકલ્પ લેવો જોઈએ કે જે આસક્તિ થઈ છે ને એ આસક્તિમાંથી અનાસક્ત થઈને ભગવાન તરફ આપણે આસક્ત થઈએ. જો આ પ્રમાણે કરીએ ને તો ખરેખર આસક્તિ અને વાસના રહીને છૂટી જાય. બાકી છૂટી ન શકીએ જો ખરેખર તો આ પંચ વિષયની આસક્તિથી ભગવાન પાસે પણ અયોગ્ય માંગણી થઈ જાય. ખોટું આપણે માગી લઈએ છીએ. ચાલો મંદિરે આપણે જઈએ છીએ, સભા પણ આપણે ભરતા હોઈએ છીએ, પણ તમે જોયું હશે ભગવાન સામે કેવી આપણી માંગણી હોય છે. વાસ્તવમાં માંગણી આપણને દુઃખકારક જ હોય છે. ઘણી બધી વખત આપણને એવું લાગે છે કે વાસ્તવિક રીતે છે ને આપણે સુખી તો થવું છે, પરંતુ આપણે ભગવાન તરફ પૈસા માગીએ, ધન માગીએ, મારા છોકરાઓ છે ને એમને નોકરી મળી જાય, મારી જે દીકરી રહી એને સારું પાત્ર મળી જાય, એટલે આવી બધી આપણે માંગણીઓ કરતા હોઈએ છીએ. પરંતુ વાસ્તવમાં આપણે માંગણી કેવી કરવાની? જો ભગવાન પાસે માગતા પણ આવડવું જોઈએ. ભગવાન પાસે તમે વિષયોનું સુખ માગો ને તો હવે મોટાએ તો કોઈએ કલમ કરેલી જ નથી કે વિષયનું તમને સુખ મળશે તો તમે સુખી સુખી સુખી, એવું કોઈએ નથી કીધું. પણ જો આપણે એવી રીતના કરીએ છીએ, પણ જો વાસ્તવમાં ક્યારેય તે આપણને એ સુખ એમાંથી મળવાનું નથી. એટલે આ વાત એક યાદ રાખવી. કેવી આપણે ખોટી માંગણી કરીએ છીએ તો જીવને કેવી છે પંચ વિષય પ્રત્યે એક અત્યંત આસક્તિના લીધે એ સાચા એક ખોટા નરસાનો વિવેક જ નથી રહેતો. અને જ્યાં વિવેક ન હોય ત્યાં પછી માંગણી પણ કેવી હોય, એ ખરેખર ન સારી જ હોય ને. તમે જુઓ કે ભગવાન પાસે આપણે કેવી માંગણી કરીએ. તો એક પ્રસંગ જોઈએ તો એક વખત છે ને ઘનશ્યામ પ્રભુ અયોધ્યામાં એક છે ને શિવના મંદિરના બપોરે આરામ કરવા કરતા હતા. તો ત્યાં એક છે ને કાયસ્થ એક બ્રાહ્મણ આવ્યો
હવે પોતે ગાલ વજાડીને એ શિવજીને પ્રાર્થના કરવા માંડ્યો અને શિવજી પાસે કેવી પ્રાર્થના કરી કે હે શિવજી, મને કોઈ દિવસ તમે છે ને મનુષ્યનો અવતાર દેતા નહીં, મને તો તમે જન્મો જન્મ છે ને લંબકર્ણનો જ અવતાર દેજો, જેથી છે ને લાજ મર્યાદા મૂકીને હું વિષય ભોગવી શકું. લંબકર્ણ એટલે શું? ગધેડાનો અવતાર માગ્યો. માનો મળી છે મોટી વાત મળે ને પાછો દુર્લભો માનુષ્યો દેહો. આપણે તો આવું કહીએ છીએ ભાગવતનો શ્લોક ટાંકીને કે આ દુર્લભ એવો મનુષ્ય દેહ મળ્યો છે. પણ છતાં પણ તમે જુઓ કે આમને શું માગ્યું? લંબકર્ણ, વિષયો ભોગવવા છે. ક્યારેય આમાં તૃપ્તિ થવાની નથી. એક વખત ખાશો ને પાણીપુરી, બીજી વખત ખાવાનું મન થશે જ તે. એક વખત ગોટા ખાશો ને બીજી વખત ક્યારે બનશે ને એની રાહ જોવાશે. એક વખત એક પિક્ચર જોયું ને તરત વિચાર આવશે કે હવે મારે બીજું પિક્ચર જોવું છે, નવું આવ્યું ને એમાં કંઈક શીખવા મળશે. એક વખત મેચની એક ઓવર જોઈને 40 ઓવરમાંથી 20 ઓવરની T20 હોય, અત્યારે જે T20 વર્લ્ડ કપ ચાલી રહ્યો છે, તો હવે એક ઓવર જોઈને તો બીજી ઓવર જોઈને મન થશે જ તે. આ વિષયોનું સુખ ને એટલું બધું, અને પાછું જો અત્યારે વ્યક્તિઓ કેવી રીતે પીરસે છે, આપણા મનને ગમે ને એવી રીતે જ પીરસે. તમે દાખલા તરીકે તમે યુટ્યુબની અંદર કે સોશિયલ મીડિયાની અંદર જે સર્ચ કરતા હોય ને, તો યુટ્યુબની જ્યારે ખોલો ને એપ્લિકેશન ત્યારે એ જ તમારી સામે આવે. તમે જો પ્રવચન સાંભળતા હોય તો પ્રવચન આવે. તમારો બાળક જો કાર્ટૂન જોતો હોય ને તો કાર્ટૂન જ આવે. તમારો બાળક એ જો કોઈક પિક્ચર જોતો હોય તો નવા નવા પિક્ચર અપડેટેડ આવતા જ જાય. કોમેડી હોય તો કોમેડી વિડીયો જ તે. તો આ રહ્યું ને એ આપણું મન રહ્યું ને બીજા એ ગુલામ થઈ ગયું છે. બીજા કે ને એ પ્રમાણે આપણે જોઈએ છીએ અને સર્ચ કરીએ ને એ બધું આપણને મળે છે. તો આ બધા પ્રકારની એક કન્ક્લુઝન, એક સારાંશ એક જ છે કે આ વિષયો રહ્યા ને એ આવા છે, ક્યારે એમાં તૃપ્ત આપણે થવાનું નથી જ તે. કારણ કે એવું જ તે સંશોધન એ વૈજ્ઞાનિકો એ જ કરે છે. અને આ મહાન વ્યક્તિઓ હોય તો એ પણ એ પ્રમાણે જ અનુસરે છે. મહાન વ્યક્તિઓ એટલે શું? જેની પાસે ધન સંપત્તિ હોય એ. સ્વાભાવિક તે મહાન વ્યક્તિઓ સ્વામી વિવેકાનંદ છે, સરદાર વલ્લભભાઈ પટેલ પણ છે, પણ જો એ પાછા એમાં ન આવે. એ સ્વાભાવિક રીતે આપણને કંઈક સારો સિદ્ધાંત મેસેજ આપે છે જે આપણે આગળ વધી શકીએ. તો યાદ રાખો કે અયોગ્ય માંગણી આપણે કરીએ છીએ. તમે વિચાર કરો કે પંચ વિષયની આસક્તિના લીધે એ અમૂલ્ય મનુષ્ય દેહ છોડીને ગધેડાનો દેહ એ આ માગે છે. તો યાદ રાખવું કે આપણે આસક્ત કેટલા બધા થઈ ગયા છીએ એ આપણને આ એક દ્રષ્ટાંત દ્વારા આપણને ખ્યાલ આવે. અને એક વાત એ પણ યાદ રાખવી કે આ સંસાર વ્યવહારની છે ને આસક્તિ એ ઘણી બધી વખત આપણે કરતા હોઈએ છીએ. જેમ પંચ વિષયમાં આપણે આસક્ત થઈ જઈએ ને અને જીવ દુઃખી થાય છે, એમ છે ને વ્યવહારની તે ક્રિયાઓમાં તે એમ જ થાય છે. સતત વ્યવહાર આપણે પ્રધાન જો જીવન જીવવામાં આવે તો ચિંતા થાય, તણાવ થાય અને માનસિક સ્ટ્રેસ જેને અત્યારે કહેવામાં આવે છે, એન્ઝાયટી કહે છે નવા નવા શબ્દોમાં. તો આ બધા દુઃખો આપણે ભોગવવા પડે છે અને છતાંય વ્યવહાર આપણે પાછા છોડી શકતા નથી. અને આ લોકના વ્યવહાર તો જીવ એટલો બધો ગૂંચવાઈ જાય છે ને કે જાગ્રત અવસ્થામાં તો ઠીક, પણ સ્વપ્ન અવસ્થામાં તેને વ્યવહારના જ વિચારો આવે છે. જો આપણને સુખ નથી આવતું તો એનું કારણ કંઈક તો ભૂલ આપણે કરી રહ્યા છીએ, અને જે ભૂલ આપણે આવી સામાન્ય નાની નાની કરીએ છીએ. એક હું તમને દ્રષ્ટાંત દઉં જેથી આપણને વિશેષ ખ્યાલ આવે. તો ગઢાળીના આંબા શેઠ હતા, પોતે હવે કાપડનો વેપાર કરતા હતા. તો એક દિવસ છે ને એમના સપનાની અંદર આમ તેઓ કાપડની દુકાનમાં બેઠા હતા. એમના એક ગ્રાહક કાપડ ખરીદવા માટે આવ્યા. તો આમ બંને વચ્ચે છે ને આમ ભાવ બાબતમાં એવી સારી એવી રકઝક થઈ ગઈ. તો અંતે છે ને આંબા શેઠે શું કીધું કે તું છે ને જૂનું ગ્રાહક છે એટલે તારું ને મારું બેયનું રહ્યું, આટલી રકમ આપજે. અને એમ કહીને ચોરસો એમને ઓઢ્યો હતો. તો બોલો એક ટુકડો ફાડી એ ગ્રાહકને તરત ફેંક્યો. ત્યાં જ એમની આંખ ખુલી ગઈ. પોતે કઈ અવસ્થાની અંદર હતા? સુષુપ્ત અવસ્થાની અંદર, સ્વપ્ન અવસ્થાની અંદર હતા. સ્વપ્નમાં એમને આ દેખાણું હતું. આંખ ખુલી ગઈ અને જોયું તો ચોરસાના બે ટુકડા થઈ ગયા, કારણ કે બે ટુકડા એક ગ્રાહકને આપ્યો હતો. વિચાર કરો કેટલો આપણે સંસાર વ્યવહારમાં આસક્ત થઈ ગયા છું.
ઘણી બધી વખત આપણે કથા વાર્તા સાંભળતા હોઈએ, સત્સંગ સભાની અંદર જતા હોઈએ, એટલે આપણને છે ને લૌકિક વિચારો આવે. પૂજા કરતા હોય ને ત્યારે જ તે આપણને એ નાસ્તાના વિચાર આવે. વ્યવહારના બધાય પ્રશ્નો છે ને આપણને પૂજા કરતા હોય ને ત્યારે ખબર પડે. કથા વાર્તા સાંભળતા હોય ને એટલે આપણને સમક્ષ પ્રશ્નો જ ઊભા થાય ઘણા બધા. વ્યવહાર સંબંધિત હોય, પૈસા બાબતે હોય, પછી અમુક વાર ક્યારેક માનસિક રીતે પણ અમુક એવા પ્રશ્નો સતાવતા હોય. જો મનને હજે જીત્યા નથી ને એટલે આ બધા પ્રશ્નો આપણને દુખી કરે છે. અને જો વ્યવહારમાં તે એક આસક્તિ ભગવાન કે સંતના સમાગમમાં પણ બાધારૂપ છે. સંત સમાગમની વાત તો આપણા શાસ્ત્રોની અંદર કરવામાં આવી છે, અને એ સંતના સમાગમથી ઘણો બધો લાભ પણ પ્રાપ્ત થાય છે. પણ યાદ રાખવું કે આ વ્યવહારમાં આપણે આસક્ત હશું ને તો બાદ કરવાના જ છે. વ્યવહારથી દગેલા વસોના એક પાટીદાર હતા, પોતે શાંતિ મેળવવા માટે અને બ્રહ્મરૂપ થવાની ઈચ્છાથી છે ને જુનાગઢ આવેલા ગુણાતીતાનંદ સ્વામીનું સમાગમ કરવા માટે. એટલે પોતે છે ને દીકરાને બધી ભલામણ કરીને આવેલા જુનાગઢ. દીકરાને શું કહી રાખેલું કે જો તમાકુના ભાવ તારે છે ને જણાવતા રહેવાનું. અને થોડા દિવસ થયા અને દીકરાનો પત્ર આવ્યો કે તમાકુના ભાવ છે ને અત્યારે વધ્યા છે, અને તમે ખાસ હવે પાછા અહીંયા આવી જાવ વસો. એટલે તરત તે આ ગુણાતીતાનંદ સ્વામી પાસે આવે છે અને કહે છે કે સ્વામી તમે મને છે ને જલ્દી બ્રહ્મરૂપ કરી દો. હવે આ તમાકુના છે ને ભાવ વધી રહ્યા છે ને મારા દીકરાનો પત્ર આવ્યો છે, એટલે મારે છે ને ઘરે જવું છે. તે ગુણાતીતાનંદ સ્વામી શું કીધું કે હજુ થોડું રોકાવ પછી વાત. તે થોડા સમય સુધી રહ્યા, પણ પાછો એક પત્ર આવ્યો અને કીધું જો તમે તાત્કાલિક અત્યારે ઘરે આવી જાઓ, તમાકુના ભાવ છે ને ફરી વધ્યા છે. આ તક ચૂકવા ન દેતા, નગર ભાઈ ભાવ ઓછા આવશે. ફરી વખત આ પાટીદાર જે હરિભક્ત હતા એ ગુણાતીતાનંદ સ્વામી પાસે જાય છે અને કહે છે કે સ્વામી તમે જટ આમ બ્રહ્મરૂપ કરી દો ને, હું જે માટે આવ્યો છું જે ઉદ્દેશથી, એ ઉદ્દેશ તો તમે મને પૂરો કરી દો. દે સ્વામી એ જ વાત કરી કે હમણાં રોકાવ પછી વાત. તે આવું છે ને 2-4 વાર બન્યું. આ પાટીદાર ભક્ત ગુણાતીતાનંદ સ્વામી પાસે આવે, ગુણાતીતાનંદ સ્વામી આ ના વાત કરે, કોપી પેસ્ટ જ કરે કે થોડાક દિવસ રોકાઈ જાવ, થોડાક દિવસ રોકાઈ જાવ. તો હવે ઓલા પાછા એ જ કે મને જટ બ્રહ્મરૂપ કરી દો, મને જટ બ્રહ્મરૂપ કરી દો. એટલે છેવટે છે ને ગુણાતીતાનંદ સ્વામીએ છેલ્લે એવું કહેવું પડ્યું, ભગત આમ 2-3 અઠવાડિયામાં બ્રહ્મરૂપ ન થવાય. આ બધા સંતો છે ને 20-20 વર્ષથી મુંડાવીને બેઠા છે, એમનો વારો આવવા દો પછી તમારી વાત. આપણે જો આવી રીતના છે ને ઇન્સ્ટન્ટ આમ ઝડપથી બધું જોઈએ, આમ છે ને એક ક્લિક કરીએ છીએ ને આપણે, ફોન શું સ્માર્ટફોન થઈ ગયા. હવે જે કીપોડ જે હોય છે તો એવા ફોન આવતા નથી, એટલે આપણે એક ક્લિકમાં બધું જોતું છે, ઘડીકમાં આપણે સુખ જોતું છે. તો એમ આપણે ઇન્સ્ટન્ટ બ્રહ્મરૂપ થવું છે. તો અહીંયા શું કીધું કે ઇન્સ્ટન્ટ બ્રહ્મરૂપ થવાય નહીં. એ અંતરમાં શાંતિ મેળવવી છે, સુખનો અનુભવ કરવો છે, આનંદમાં રહેવું હોય ને તો એ કાંઈ 2-3 દિવસનો કાંઈ ખેલ નથી. દરેક માણસને વાસના ટાળવી છે અને સુખિયા થવી છે. તો એ વાસના એ મન દઈને જો સંત સમાગમ જો ઘણી વખત એ આસક્તિ રે એ કરવા દેતી નથી, અને સમાગમ કર્યા વિના વાસના ટળે પણ નહીં. હવે આપણને આ પ્રવચનનો આગળનો મુદ્દો વિશે આપણે વાત કરીએ તો આવા જીવને ટાઢું એટલે કે સુખ ક્યારે આવે? દરેક જીવને ટાઢું કરવું છે. જેમ લાખ મણની લોઢીને ટાઢી કરવા માટે ગંગાના પ્રવાહની અંદર 15 થી 20 દિવસ રાખવામાં આવે તો ટાઢી થઈ જાય, તોય પાછું છોડું તો ઉછળે જ તે, કેવી હવેલી જેવી. એમ હવે આપણે અંતરમાં ટાઢું કરવું છે અને સુખથી આનંદથી ભગવાનનું ભજન કરવું છે. તો ક્યારે થાય? તો અહીંયા લખેલું છે, તન તપાવી પિંજર કરે ધરે રજની દિન ધ્યાન, તુલસી મટે ન વાસના એ વિના વિચારે જ્ઞાન. એ અનંત જન્મોથી એ વાસના ટાળવા જો અતિશય સમાગમ કરીને એ જ્ઞાન પ્રાપ્ત કરવું પડે. 21st સેન્ચુરીની એક વાક્ય છે કે નોલેજ ઇઝ અ પાવર. પણ આ લૌકિક નોલેજની વાત નથી કરતો, એક આધ્યાત્મિક માર્ગની અંદર આધ્યાત્મિક સાધના જે આપણે કરવાની છે એમાં આ માન આ જરૂરી છે, અને એમાં સિદ્ધાંતની વાત જરૂરી છે. એટલે આ ભગતજી મહારાજ જો જ્યારે ગુણાતીતાનંદ સ્વામી પાસે ગયા ને એટલે 3 વરદાન માગ્યા કે તમારું પ્રથમ વરદાન કેવું માગ્યું? તમારું ઘર બતાવો. પછી બીજું વરદાન શું માગ્યું? તમારું જ્ઞાન આપો.
અને ત્રીજું કે મારો જીવ છે ને સત્સંગી કરો. આ 3 વરદાનો માગ્યા. અને ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ ભગતજી મહારાજને કીધું કે તપ ત્યાગને વૈરાગ્યથી નિવૃત્તિ ધર્મને આચરો. આ સાધુમાં જીવ જોડીને તન મન થકી સેવા કરો, ત્યારે સિદ્ધ દશાને પમાય. માગો માગો ભગતજી આજ. તો એવા સિદ્ધ દશા પામવી હોય, બ્રહ્મરૂપ થવું હોય ને, તો આવી રીતે વ્યવહારમાં નિવૃત્ત થવું પડશે. સંત સમાગમ કરીને, જ્ઞાન પ્રાપ્ત કરીને, એ વાસનાને આસક્તિ ટાળીને તો જ આપણે સુખમાં આપણે આગળ વધી શકીશું અને જીવને ટાઢું થશે. બાકી જીવને ટાઢું નહીં થાય. તમે જો રઘુવીરજી મહારાજ તમે જુઓ તો ગુણાતીતાનંદ સ્વામીએ આવી જ વાત એમને પણ કરી. જો ગ્રંથિઓ ગાળવી હોય ને વાસના જો તમારે ટાળવી હોય તો એ તમારે આવો જુનાગઢ સમાગમ કરવા માટે, અને સમાગમ કરશો તો ટળી જશે. રઘુવીરજી મહારાજ પોતે માન સન્માન પ્રતિષ્ઠા બધુંય નેવે મૂકીને પોતે સાદાઈથી જુનાગઢ ગયા. કોનો સમાગમ કરવા માટે? મૂળ અનાદિ અક્ષર મુક્ત એ બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીનું. હવે એમને રઘુવીરજી મહારાજ એ પોતે નિવૃત્તિ એમાં થઈ ગયા કોલામાં, અને ત્યાં જુનાગઢ જઈને બસ ગુણાતીતાનંદ સ્વામીની કથા વાર્તા સાંભળે. સવારમાં મંગળા આરતી વખતે તૈયાર થઈ જાય, કથામાં આવીને બેસી જાય. શણગાર આરતી સુધી કથા પોતે સાંભળતા. પાછું જટ ઉતારે જઈને ખીચડી અને મગની દાળ જટ બનાવીને કથામાં બેસી જાય. પાછું બનાવે કેવું? સાદું જ બનાવે, ઝડપથી બની જાય ને તેવું. કેમ? જેથી સમાગમ વધુ કરી શકીએ, કથા વાર્તા વધુ સાંભળી શકીએ. તો આવી રીતે પોતે વર્તન કરતા હતા. અને કથામાં બે પાસ રાજભોગ આરતી વખતે જમવા જતા. તો ત્યાર પછી આરામ નહીં કરવાનો, કથા જ સાંભળવાની, સ્વામીનો સમાગમ જ કરવાનો. તો જો એમને સમગ્ર દિવસ દરમિયાન એમને કથાનો અખાડો એ ત્યાં ચાલતો હતો. તો એ ગુણાતીતાનંદ સ્વામીનો એમને સમાગમ મન કર્મ વચને કર્યો. અને મહારાજની એ ગુણાતીતાનંદ સ્વામીની એ દ્રષ્ટિથી એમને એવો રાજીપો વર્ષાયો. અને આ રઘુવીરજી મહારાજની ગ્રંથિઓ ટળી ગઈ અને એમની સ્થિતિ પણ એવી થઈ ગઈ અને એમને અંતરમાં ટાઢું પણ થઈ ગયું. ખુદ ગોરધનભાઈ કોઠારીએ શાસ્ત્રીજી મહારાજને કીધેલું કે જ્યારે સ્વામીનો સમાગમ કરીને પાછા આવ્યા પછી રઘુવીરજી મહારાજની સ્થિતિ એવી થઈ ગયેલી હતી. તો જો આવી રીતે જો સમાગમ કરવામાં આવે ને, બધુંય મૂકવું પડે. અગતરાયના પર્વતભાઈ આ જ કરેલું છે. ગઢપુરના દાદા ખાચરે આ જ કર્યું છે. જીવુબા લાડુબાઈ આ રીતે જ જીવન જીવ્યું છે. અને બોટાદના શિવલાલ શેઠે આ પ્રમાણે જ અનુવૃત્તિ પાળેલી છે અને ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કર્યો છે. જેને જેને પણ આ સત્પુરુષનો આવી રીતે સમાગમ કર્યો છે એના લાભો 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 જ થયા છે. જો એટલે જ તે એક સાખીની અંદર કીધું છે, બહોત કાલ કરત સત્સંગા તબ હોવત સંશય કા ભંગા. સંશય એટલે પ્રશ્નો છે, બધાયને છે, મારે છે. એવું નથી કે હું કથા વાર્તા કરું છું એટલે મારે પ્રશ્નો હોય જ નહીં. અરે મારા જીવનમાં પ્રશ્નો છે, આધ્યાત્મિક માર્ગની અંદર પ્રશ્નો છે, લૌકિક જીવનમાં પ્રશ્નો છે. કોને પ્રશ્નો નથી? સંસાર છે સુખ દુઃખનો દરિયો, તેમાં તરી શકે કોઈક જ તરિયો. બધાયના જીવનમાં પ્રશ્નો છે, પણ આ પ્રશ્નોને નિવારવા માટે સત્સંગ આપણે સતત કરવો જોઈએ. જેથી લાભ લાભ અને લાભ જ થાય તો જ શંકા અને એ પ્રશ્નનું સમાધાન થશે. અને જો ભગવાન અને સંતના શબ્દોની ચોટ લાગે ને અને નિરંતર તો સમાગમ થાય. આપણે એક પ્રસંગ જોઈને આજનું આ રવિ સભા પ્રવચન પૂરું કરીએ. તો શ્રીજી મહારાજના વખતની અંદર છે ને જમા ખત્રી પરણવા જતા, એટલે મહારાજના આશીર્વાદ લેવા આવ્યા. એટલે મહારાજ માત્ર એટલું જ કીધું કે જાઓ ભાઈ જાઓ, પરણો. અને પરણેતર કેડે પડ્યું છે તે આ જીવ ભગવાન શું ભજશે. હવે ખાલી આટલું જ શ્રીજી મહારાજે કહ્યું અને આ શબ્દોની ચોટ લાગી ગઈ. તો હવે એમને લગ્ન તો કર્યા, પણ એ દીકરો 18 વર્ષનો થયો એટલે બધોય વ્યવહાર દીકરાને સોંપી દીધો અને પોતે મંદિરમાં જઈને રહ્યા. અને જિંદગીનો અંત સુધી ભજન ભક્તિમાં જ એમનું મન એ પોરવ્યું. જો તો આ પંચ વિષયો પ્રત્યેની એ આસક્તિ રહીને દૂર થાય. આ વાસના જે થઈ છે ને, જે આપણી પ્રકૃતિ સ્વભાવ, તો આ બધુંય ક્યારે નિર્મૂળ થાય? આવી રીતે ચોટ લાગવો જોઈએ. અને આ ચોટ જેને જેને લાગ્યા છે ને, શ્રીજી મહારાજ ગુણાતીત સત્પુરુષના જીવનમાં ના જે નિયમ ધર્મો જે છે એ જે કીધું છે, આજ્ઞા પાળી છે, જેને પાળી છે ને એને ફાયદો થયા છે.
ગુણાતીતાનંદ સ્વામીએ બીજા પ્રકરણની 51મી વાતમાં કીધું છે કે અડધો અડધ કથા વાર્તાનો જોગ રાખશે ને એનું જ સારું રહેશે. અડધો અડધ એટલે શું? તો જે તમે 5 કલાક સમાગમ કરો તો 2.5 કલાક કથા વાર્તા, 5 કલાક તેમ સેવા કરો એમાં 2.5 કલાક કથા વાર્તા. તો આવી રીતે સત્સંગમાં કથા વાર્તાનું યથાર્થ મહત્વ છે. આજે આપણે એ જ જોયું. એટલે અંતરમાં ટાઢું કરવું હોય તો આપણે આ સત્સંગ સભા, રવિ સભામાં હોય, પરાસભાની અંદર હોય કે ગ્રંથોનું વાંચન હોય તો કથા વાર્તામાં આપણે રચ્યા પચ્યા રહીશું ને એ જ શ્રેષ્ઠ ઉપાય છે. સંત સમાગમ કરીશું તો જ ફાયદો થશે. તો આપણે ખાસ આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ સંત સમાગમનું આટલું બધું મહત્વ છે. અમે આ વ્યવહારમાં જે આસક્ત થયા છે ને એમાંથી અનાસક્ત થઈએ, ભગવાન અને સંતમાં આસક્ત થઈએ. પંચ વિષયો પ્રત્યેની જે આસક્તિ છે એમાંથી દૂર થઈને એ ભગવાન સંબંધિત અમે પંચ વિષયો ભોગવીએ. સારું સારું ભગવાનના મૂર્તિનું અમે એ દર્શન કરીએ, ભગવાનને થાળ ધરાવીએ અને સાથે સાથે આરતી હોય કે અષ્ટક હોય કે રવિ સભા હોય, પરાસભા હોય, એ મૂળ સંત સમાગમને લગતી એ જીવને બ્રહ્મરૂપ થવા માટે જે અમારે કરવું જોઈએ અમે વિશેષપણે કરી શકીને તમને રાજી કરી શકીએ એવી બળ, બુદ્ધિ અને શક્તિ આપજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.